મોર્નિંગ, જય સિયારામ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. મમ્મી ગુડ મોર્નિંગ, જય સિયારામ. ગુડ મોર્નિંગ, જય સિયારામ. બધાને જય શ્રી કૃષ્ણ. મમ્મી અત્યારે છે ને ભાખરી કરે છે અને ચા મેકી દીધો છે. ચા ને ભાખરી બનાવી નાખું. અત્યારમાં શેનું શાક બનાવ્યું? તૈયારી કરી પણ હવે પૂજા મહેંદી મેકવા જવું છે તો એને પેલા મેકી આવશું. એને મહેંદી મેકાઈ જાય તો અમારે પછી રંધાઈ જાય ને અને નિશાળે જવા જાય. તારે મેકવી છે? ના માર નથી મેં. તને મેકવી મેકાઈ લે મેકવી તો ના ન ગમે. અમારે ખુશી મહેંદી મેકવી નથી ગમતી ને. પૂજા ને એકને ગમે ને બે. નાસ્તો પાણી કરી પછી પૂજા મેકી પછી કઈક રાંધવાનું. જો વરસાદ આવ્યો છે, ફાસ્ટ ને થોડો થોડો આવે છે. પપ્પા ગુડ મોર્નિંગ, જય સિયારામ. મોર્નિંગ, જય સિયારામ બધાને. પૂજા ગુડ મોર્નિંગ, જય સિયારામ. ગુડ મોર્નિંગ, જય સિયારામ. અત્યારે નાસ્તામાં છે ભાખરી, સંભારો અને ચા. હાલો તમે બધા પણ નાસ્તો કરો. હાલો બધાય ચા પીવા. દક્ષ ક્યાં? લાઈ તો બે. સોમવાર હતો, આજ મંગળવાર. હા, એટલે આજે રહ્યા હોય, સોમવારે રહ્યા હોય, હવે આપણે 2 દી આવશે. મમ્મી પરમ દી ગયા હતા. સોમવાર પૂજા રહી, પરમ દિવસ દિવસ હોય, આજે મંગળવાર છે. કાલે ત્રણ દી હાલે આપણે. પૂજા અને ફૂલકાજી. હા, એટલે હવે શ્રાવણ મહિનો દા. આપણે અમને ભાઈ નાસ્તો કરવા ભગવાન હારે રહેવાનું. આપણે નાસ્તા કરશું. અહીંયા આવ. નાસ્તો કર લે. તું ફરાર કર લે, જબર જબર ખાઈ લે. ગુડ મોર્નિંગ, જય સિયારામ. ફરાર કર લે, જો અલ્પો ચટણી બટી લઈ લે. મધપુને ખાવાનું શું ભાવે? વેફર ભાવે નહીં ભાઈ? ચટપટ હતો. ચટણી ગયા? ત્યાં અમે નાસ્તો કરી લીધો છે અને પૂજા છે ને મહેંદી મેકવા વહી ગઈ છે. પછી મમ્મી તેડી આવશે. હા, બની જાય પછી તેડી આવશે. હા, દપુને અત્યારે ઘડીક વાંચવાનું છે. ક્યાં ઈ અત્યારે નાસ્તો કરે. નાસ્તો કરે? ઘરે નાસ્તો કરે ઘરે. નાસ્તો મુજબ વાંચશે. પેલા શાક વઘારી લઉં. ઓય, ગુવાર બટેકા બનાવવાનું. ગુવાર બટેટાનું શાક. રોટલા. રોટલા. બીજું ચણા. બીજું કાંઈ નથી ખાવાનું. કાદા મમરા વઘારી દઉં થોડા. ખાલી એ થોડું થોડું. ખાલી વેતો. એ તું ઢોરીશ નહીં. અને ઓલા નાની ચટણીની ડબ્બી નાખે હોય અંદર અડધું. હે નાખે. હા, એકદમ. એ જો કેવી છે. હવે નથી જો નાખી. ત્યાં મહેંદી મેકાવીને આવતી રહી છે. એ ખાય. મેં ખાઈ એવા બેન. Oh my God! Wow! ખાઈ જાઓ. હાલો પૂજા બેન હવે જમી લ્યો. આ હાથે ખાઈ લો. અડધી મહેંદી તમે ખાઈ. ખવડાવશો. હે બેન ભૂખ જોવા લાગી? મહેંદી. मस्त जोक मारा रे. મહેંદી મેકે એને ભૂખ ન લાગે. એ હરખમાં હોય આજે નહીં બેન? જમવું હે ને? ના, મોટા બેને મહેંદી મેકી દીધી છે એના બેન હરખી છે હરખી. હાલો હવે જમવા એમાં જ બેસી. સ્કૂલે ત્યાં અમે જમવા બેસી ગયા છીએ. कैसे खाएगी? मैंने खिलाऊंगी. ऐसे बिना તમને કઈ બેન તાર પપ્પા સુરમું કરી દે છે પછી સંસ્કૃતિ
કાંઈક જમવામાં છે ગુવા બટેકાનું શાક, બાજરાના રોટલા, મરચા, સંભારો, વેફર, છાશ, દહીં, ચટણી, મુરગો. હાલો તમે બધા પણ જમવા. હલો બધાએ ફરાર કરવા. કાલે એમનું આલે એમના રોટલો દઈ દે આખો મોઢામાં. વરસાદ પાછો સમજાય હો. ખુશીને આજે પૂજાને ખવડાવે જો. બે બેનું જો ઓલી કાંઈ ખાય અને મને ખાય ખવડાવે. આવી રીતે આપણે સ્પ્રિંગમાં હોય. મહેંદી લગાડવાના જો આવા કારણ થાય જો. આવી હાલત થઈ મહેંદી લગાડવાની જો. જોયું ને ધીમે ખા ને ધીમે ખવડાવ. જોયું ને બે બેનું આમ જોયું ને પૂજા ને ખુશી જો. છે કેવી રીતે ખાવાનું. એ કાઢી નાખજો. એટલે તારે સ્પીડમાં ખાજો. એટલે ગમે ત્યારે લગાડો ને ત્યારે એક જ હાથમાં મહેંદી લગાડી, બે હાથમાં ન લગાડે. ખાવામાં વાંધો ન આવે કઈ જો. થોડોક ખવડાવે ને આવી રીતના ખવડાવે. ખાય ઘા એ બે ધીમે ખવડાવો. ये क्या है? જો 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 જો. એ બહાર નીકળી ગયું. મમ્મી અત્યારે છે ને પૂજાને માથું અડી દે છે કેમ કે એના હાથમાં મહેંદી લાગેલી છે. હાથમાં મહેંદી છે. કે મહેંદી મેકી હે. મહેંદી લાગેલી છે. મહેંદી લાગેલી છે. ખરખો તો ઓયરું. ઊંચી એને કપાર આગળ આયા અહીંયા ઉપર એને પણ કેટલી મુશ્કેલ. અહીંયા. એ તો માથે શીખી જાવ પછી ન ખાવે. કાકું શીખ. હા ત્રીજી આટી વારવી છે બસ ને. બે આટી ન હોય ત્રીજી હોય ના ભાઈ તો ટાઈટ થાય ને કહે ને પડી જાય. ये बड़ी अच्छी बात कही आप. ન પડે. પડશે ને તો ઓલી કેવી પિનલ એ ટીચર ટીચર નહીં આવે. મમ્મી અત્યારે છે ને પૂજાને ગરબા ક્લાસમાં મેકીને આવતા રહ્યા છે અને અત્યારે મમ્મી છે ને ભીંડો સુધારે છે રાતના જમવાને તૈયાર કરીને. મમ્મી હા છે બનાવશું ભીંડાનું શાક, રોટલી. બીજું બીજું કાંઈ નથી બનાવું. આજે મંગળવાર છે ને એટલે સાદું સિમ્પલ ખાઈ લેવાય. મને ભૂખ લાગી. તને ભૂખ લાગી છે. તું જા રોંઢો કરી આવો. જાઓ રોંઢી કરવા જાઓ. તો હું ભીંડો સુધારી લઉં. નહીં ખુશી? દેવાય દાની દક્ષ અત્યારે સ્કૂલેથી આવતો રહ્યો છે અને ઈ છે ને સાબુદાણા ખાય છે. મને દે હે મમ્મી આ દે તો. દક્ષ અત્યારે છે ને હિંચકા ખાતો તો અને એ અંદર જાય છે. ઓય अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. આ લે કો હું લઈ લઈશ. ખાઈ ખાઈ મૂકી દે. હું લઈ લઈશ. મેરી પર આવશે. આ શું છે? અહીંયા કાને છું. પાછો થઈ ગયો. પાછો હમણે મોટો થઈ જાય. જરા ખાય હોય. જરાક ખાઈ લેવું. કેવડી મોટી છે. બહુ મોટી થઈ ગઈ. પછી આ નથી ખાય પછી. ભલે રે હવે ન ખાતી. મસ્ત આખી શીતળાઈ જાય ને સરસ. અહીંયા હતી. અત્યારે ભાઈ અને ભાભી આવ્યા છે. પૂજા પર લેવા ગયા તા. કાલ ફૂલ કાજરી છે. એ નહીં લઈ આવ્યા. તમારે બે બેનું ખાટું લઈ આવ્યા. નહીં હા બીજું પાન નો જોયા. હજી આવી ગયું.
વાઘરવેલના પાન, બીલીપત્ર, પૂજાપોર, ગુલાબ બધું જ. 40 રૂપિયા બીજી એક પૂજાપોર. હા, ના, બધા 10 રૂપિયા જ છે. હાલો રેવો બે મારા આ તાર ભાભી તાર બહેન બીવરાવે હો બીવરાવે હો બી જાય બેસ કડી હે ભગવાન. હે ભગવાન મેં કીધી હું કોને મેં કોને પૂજા મેં ના મારાથી મેં કોઈ મેં કાવી દીધી હું તો સવારે પૂછતી અહીંયા રાજનગર હા તું કિશન ને મેં કીધે છે ને કિશન તને પૂજા અત્યારે છે ને ગરબા ક્લાસમાંથી આવી ગઈ છે અને અત્યારે એને ભૂખ લાગી હતી તે ખાય છે. મહેંદી તો ખાઈ રહી નથી, મહેંદી પેટમાં જ છે. જાજી અને દક્ષ છે ને દિયાબત્તી કરે બારે ગયો. મમ્મી શું બનાવો છો? અત્યારે બનાવું ભીંડાનું શાક બીજું ભીંડો સુધાર્યો છો ને ભીંડાનું શાક જ ખાલી આ મહેંદી વાયા હાથેથી કરે, એવું ધોઈ ગરબા નથી, શીખીને આવીને ભૂખી થઈ છે જો ધોઈ નથી. નાખ્યું પૂજા હજી એને મહેંદી પર રાખવાની મહેંદી અડધી ખાહે એને હોદરી નથી હોય રીતે ખવડાવી એમાં ન મજા આવે બીજા ખવડાવી નાખે ફોન આવ્યો જા અત્યારે તો ભીંડાનું શાક બનાવી નાખ્યું છે. આ ઓલું છે ને મમ્મી કડકડિયો નથી, કડકડીઓ નહીં છે આ મારું ફેવરિટ છે મમ્મીનું છે, કડકડિયો પપ્પાનો ફેવરેટ છે. કડકડિયાનું કડકડવો જોઈએ આજે આવો બનાવીને ઓય ચીજી વેજની આમ જારમાં રોટલી બનાવી કશું પડે તો આજનો બ્લોગ ગાંજન કરી. જો તમને આજનો બ્લોગ ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા બ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય ગાઈસ.